हेलो फ्रेंड, हूँ છું રાજપૂત અર્જુન સર રાજપૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 12 વિષય એસપીસીસી તેમાં વિભાગ 2 એમાં પાઠ પહેલો શેર બહાર પાડવા, જેનો પાર્ટ 3 આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા। આ વિડીયોમાં આપણે ત્યાગપત્ર વિશે માહિતી મેળવીશું, એટલે કે પાર્ટ 4। ત્યાગપત્ર એટલે શું? તો કે કંપની તેના વર્તમાન શેરધારકોને વધારાના શેર ખરીદવા માટે આમંત્રણ આપે તો તેને હકના શેર કહેવાય છે, બરાબર। આ એક પ્રકારનું ફોર્મ છે જેનો સંબંધ હકના શેર સાથે થયેલો છે। કંપની અરજદારોને તેમના ધારણ કરેલા શેરના પ્રમાણમાં અમુક નિશ્ચિત શેર ખરીદવા માટે આમંત્રણ આપે, જેને હકના શેર કહેવાય। અને હકના શેર મોટા ભાગે કોને મળે? ઇક્વિટી શેર ધારકો હોય તેને જ। કંપની જે હકના શેર મંજૂર કરે છે તે બધા જ શેર અથવા એમાંથી થોડા શેર એ શેર હોલ્ડર એ બીજી વ્યક્તિને આપવા માંગતો હોય તો એ માટે જે પત્રનો ઉપયોગ કરીને ત્યાગપત્ર કહેવાય। ફોર એક્ઝામ્પલ, મારી પાસે 1000 શેર પડેલા છે, ઇક્વિટી શેર, અને એમાંથી હું માની લ્યો કે 500 શેર છે એ બી નામની વ્યક્તિને આપવા માગું છું, પણ એ માટે મારે એક કાગળ જે છે, પત્ર છે, એનો ઉપયોગ કરવો પડે, એમાં એ બધી વિગતોને બધું બતાવવું પડે, તો એ પત્ર એટલે થયો ત્યાગપત્ર, બરાબર। મારા 1000 શેર પણ હું બીજા કોઈને આપી શકું છું, અડધા જ આપવું, 500 અથવા એનાથી વધારે આપવું કે બધા આપી દઉં, પણ એ માટે જે હું કાગળનો યુઝ કરું છું એને કહેવાય ત્યાગપત્ર। ખ્યાલ આવી ગયો? ચલો, તેમ કરવાની સગવડ કંપની આપે છે। આ માટે કંપની પોતાના આર્ટિકલ્સમાં જોગવાઈ રાખે છે, બરાબર। આર્ટિકલ્સની અંદર કંપનીએ જોગવાઈ રાખવી પડે કે આ રીતે કોઈ વ્યક્તિ એટલે કે શેર હોલ્ડર અન્યને પોતાના શેર આપી શકશે। આ માટે ત્યાગપત્ર એ શેર મંજૂરીની સાથે જ મોકલવામાં આવે। ત્યાગપત્ર ક્યારે? તો કે જ્યારે કંપની એના શેર મંજૂરી આપી દે અને ત્યારે જ એને ત્યાગપત્ર મોકલે, એ સિવાય નહીં। ત્યાગપત્ર છે 2 ભાગમાં વહેંચાયેલું હોય। પ્રથમ ભાગમાં ત્યાગપત્ર છે જેમાં મૂળ શેર હોલ્ડર છે એ સહી કરી પોતે અમુક શેર કે બધા શેરનો અમુક વ્યક્તિની તરફેણમાં ત્યાગ કરવા માગે છે તેમ જણાવે છે। પહેલા ભાગમાં શું હોય? એ સહી કરે અને એમ બતાવે કે મારે 10% શેર, 20% શેર કે આટલા ટકા શેર મારે અન્ય વ્યક્તિને આપવા છે। બીજા ભાગમાં શેર મંજૂરીની વિનંતી છે કે મારા શેર છે એ હું બીજાના નામે ટ્રાન્સફર કરવા માગું છું, તો વિનંતી આપો મને, એમ એ વિનંતી કરતો હોય। ટૂંકમાં જે વ્યક્તિની તરફેણમાં શેરનો ત્યાગ કરવામાં આવતો હોય તે વ્યક્તિ આ વિભાગમાં સહી કરે। ટૂંકમાં એ નામની વ્યક્તિ પોતાના શેર બીને ટ્રાન્સફર કરવા માગે તો બી વ્યક્તિની સાઇન છે બીજા વિભાગમાં હોય અને એના નામે શેર મંજૂર કરવા એ કંપનીને વિનંતી કરે। કોણ? એ નામનો વ્યક્તિ છે તે। ચલો આગળ। ત્યાગપત્ર મોકલવા માટે કંપની સમય મર્યાદા નક્કી કરે છે। એટલી સમય મર્યાદામાં એને કાર્યવાહી છે એ બધી પૂરી કરવાની હોય। જો આ સમય મર્યાદામાં મૂળ શેર હોલ્ડર તરફથી ત્યાગપત્ર મળી જાય તો કંપની અરજી અને વહેંચણી પત્રક તેના નામની સામે યોગ્ય નોંધ કરે છે કે હા, આ વ્યક્તિને હવે પોતાના શેર ટ્રાન્સફર કરવા છે, અને જ્યારે સભ્યપત્રક બનાવે ત્યારે હવે બીજી વ્યક્તિનું નામ છે એ દાખલ થઈ જાય। એ વ્યક્તિનું નામ 1000 શેર ઉપર બોલતું હતું, પણ હવે એમાંથી 500 શેર એને બી વ્યક્તિના નામે નોંધાવ્યા, એટલે હવે આના નામે કેટલા રહ્યા? 500 શેર, અને આના નામે 500 શેર બોલે। શેર વેચણી પત્રની વાત કરી અને મોસ્ટ ટાઈમ છે મિત્રો, 3 માર્કમાં પૂછાઈ શકે એવો શેર વેચણી પત્રક એટલે શું? કંપનીઓ જાહેર ભરણા માટે વિજ્ઞાપનપત્ર દ્વારા શેર ખરીદવા જાહેર જનતાને આમંત્રણ આપે છે। આવેલ શેર અરજીઓ અંગે શેર વેચણી માટેની નીતિ એ સંચાલક મંડળની સભામાં નક્કી થાય। આ નીતિ અને પ્રવર્તમાન ધારાધોરણ હેઠળ અરજદારને કેટલા શેર કયા ધોરણે ફાળવવા છે તે નક્કી થાય છે, અને ફાળવેલ શેરની વિગતો દર્શાવતા આ પત્રકને શેર વેચણી પત્રક કહેવાય। હવે આની અંદર શું હોય? તો કે શેર અરજદારનું નામ હોય, સરનામું હોય, કેટલા શેર એને અરજી કરી છે, કેટલા શેર મંજૂર થયા, ડીમેટ ખાતા નંબર, ડિપોઝિટરી આઈડી વગેરે બધી વિગત હોય। આ જો મિત્રો 1 માર્કમાં પૂછાય એવો છે કે શેર વેચણી પત્રકની અંદર કઈ કઈ વિગતો સમાવિષ્ટ હોય છે, ખાસ યાદ રાખજો।
વર્તમાન સમયમાં કમ્પ્યુટર સોફ્ટવેરની મદદથી આ પત્રક છે તૈયાર કરવામાં આવે. એમ પણ પૂછાય એમસીક્યુમાં કે શેર વેચણી પત્રક હાલમાં કઈ રીતે તૈયાર થાય છે, તો કે કમ્પ્યુટર સોફ્ટવેર દ્વારા. અને શેર વેચણી પત્રકની વ્યાખ્યામાં કેટલું લખવાનું, તો એનો અર્થ કહીએ કે વ્યાખ્યા કહીએ તો એમાં અહીંયા સુધી તમારે લખવું પડે. બરાબર છે. ચલો આગળ વાત કરી શેર વેચણી અંગે સેક્રેટરીની ફરજો. ભારતીય કરારના કાયદાની સામાન્ય જોગવાઈઓ અને કંપની ધારાની ખાસ જોગવાઈઓ પ્રમાણે શેર વેચણી માટે કંપની સેક્રેટરીએ નીચેની ફરજોનું પાલન કરવાનું હોય છે, જેમાં સંચાલક મંડળની સભામાં જરૂરી ઠરાવ પસાર કરી, શેડ્યુલ બેંકમાં જરૂરી દસ્તાવેજો રજૂ કરી, એસ્ક્રો ખાતું ખોલાવવું જોઈએ. અને કયું ખાતું? એસ્ક્રો. શેરની નોંધણી કરવા માન્ય શેર બજારો સાથે સમજૂતી કરેલી હોવી જોઈએ. જાહેર ભરણા દ્વારા જુદા જુદા મધ્યસ્થીઓ જેવા કે લીડ મેનેજર એ કાર્યવાહીને આગળ વધારી, પછી રજિસ્ટ્રાર કંપની, પછી ભરણાની બેંક, ડિપોઝિટરી દલાલો વગેરે સાથે કોન્ટ્રાક્ટ કરેલા હોય જોઈએ, એટલે કે કરાર. શેર અરજી પાછી ખેંચવા કે ભરણાની યાદી બંધ થવા અંગેની કાનૂની જોગવાઈઓ જે છે એનું પાલન કરાવવું જોઈએ. શેર અરજીઓનું વર્ગીકરણ અને યાદી તૈયાર કરવાની. શેર અરજીનું વર્ગીકરણ એટલે 4 એવા હતા વર્ગ, આપણે પહેલા જ વિડીયોમાં જોઈ ગયા. ઊંચી નેટવર્થ ધરાવતા, સંસ્થાકીય, બિનસંસ્થાકીય રોકાણકાર. તો શેર અરજીઓનું આ 4 રીતે વર્ગીકરણ કરી અને પછી એની યાદી તૈયાર કરવાની, કોને કોને શેર લીધા એ. શેર વેચણી માટે સંચાલક મંડળની સભા બોલાવવાની હોય. સભા અંગે સભા નોંધ છે એ પણ તૈયાર કરવાની, કે જેની અંદર બતાવેલું હોય કઈ સભા કઈ તારીખે યોજાઈ, કેટલા મિનિટ સુધી, કયા કયા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, બધું એમાં બતાવવાનું હોય. શેર વેચણી અંગે અરજદારોને જાણ કરવી કોના દ્વારા, તો કે વર્તમાનપત્રમાં, SMS અથવા તો ઈમેલથી. બરાબર, આ રીતે થાય. શેર અરજીની નામંજૂરી અંગેની અરજદારોને જાણ કરવી કે જેના શેર મંજૂર થયા નથી, તો એવા અરજદારોને એના પૈસા પાછા એના એકાઉન્ટમાં જમા કરી દેવાના, અને એના શેર મંજૂર થયા નથી એવી જાણ પણ એ લોકોને SMSથી કરવાની. શેર વેચણી પત્રક એ કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું જોઈએ. કેટલા લોકોએ શેર છે અમે આપેલા છે એટલા લોકોને, બરાબર. અને એનું જે રજિસ્ટ્રાર છે આખું યાદી તૈયાર કરીને કંપનીના રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું જોઈએ. બાંયધરી કરાર કરેલ હોય તો બાંયધરી દલાલોને નક્કી કર્યા મુજબ એને કમિશન પણ કંપનીએ ચૂકવવું પડે. લીડ મેનેજર, ડિપોઝિટરી દલાલો, ભરણા રજિસ્ટર વગેરેને નક્કી કર્યા મુજબ મહેનત તાણાની રકમ છે એ પણ ચૂકવવી જોઈએ. શેર વેચણી બાદ સમજૂતી કરેલ માન્ય શેર બજારો પર શેરની નોંધણી છે એ કરાવવી જોઈએ. ખ્યાલ આવી ગયો? ચલો હવે આના પછી આપણે શેર હપ્તા વિશે એના કંપની ધારાની જોગવાઈઓ, પછી શેર હપ્તા અંગેની સેક્રેટરીની ફરજો, આખો શેર હપ્તાનો ટોપિક છે આપણે આના પછીના વિડીયોમાં સમજીશું. તો ફરી પાછા મળશું વિડીયોમાં. થેન્ક યુ.